તો જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે જવું છે મશીન હાંકવા। તો મશીન હાંકવા જવાનું છે ને આપણે કામ ચાલુ કરવાનું છે। તો તમને કામ જ બતાવવાનું છે અને કામ બતાવવાની સાથે સાથે તમને આજ મારે જેસીબી પણ શીખવાડવાનું છે। અને જે કોઈ લોકોને જેસીબી શીખવામાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, ફોલો કરે અને આ છે સ્વામિનારાયણ મંદિર। તો ફાઇનલી મિત્રો આપણે મશીન ઉપર આવી ગયા છીએ। તો આપણે હવે કામ ચાલુ કરવાનું છે। આ છે અમારા મિત્ર કથુભાઈ, ઓલા છે અમારા મિત્ર બાલીભાઈ, જો કેમ કે ટ્રેક્ટર ઉપર બેઠા છે। અને આ છે આપણું મશીન। તો આપણે જવાનું છે અત્યારે ખાતરનો ફેરો ભરવા। તો ખાતરનો ફેરો ભરીને આપણે જવાનું છે એક બીજું કામ છે ના, બરોબર। તો આપણે આનો દરવાજો તો ખુલતો નથી પણ આપણે પાછળથી ચડવું પડશે। હા, કેમ કે મશીન આપણે જૂનું રહ્યું ને એટલે તો મશીનને આપણે સ્ટાર્ટ કરી દઈએ। અહીંયા ચાવી છે, આ ચાવી સ્ટાર્ટ થાય છે, કાંટો મૂવમેન્ટ કર્યો છે, મશીન આપણું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો આપણે કામ ચાલુ કરી દીધું છે અને હવે આખો ફેરો ભરે ત્યાં સુધીનો વિડીયો તમને બતાવવો છે। તો મિત્રો આપણે ફેરો ભરતા હોય ને તો હવે આપણે બાલીભાઈ આવી ગયા ચા લઈ, ચા પી લેવાની છે આપણે। હા, અને બધું ચા પીએ। હા, અને બીજા માણસો તો આમ બેઠા છે આપણે પાછળ, ચા આપણે પી લઈએ। ચા પણ બહુ મસ્ત બનાવી દો, સવારમાં ચા પીએ એટલે મજા આવી જાય। તો મિત્રો આપણે ચા પી લીધી છે અને તો થોડુંક ખાતર ભરવાનું બાકી છે, તો આપણે ભરાઈ જાય વિડીયો આપણે બતાવ્યું તમને। આવ્યા બધું વિડીયો ચાલુ રાખો આપણે।
ફાઇનલી મિત્રો ખાતરનો ફેરો ભરાઈ ગયો છે અને એ ખાતર કોનું હતું એ ભાઈનું તમને બતાવી દઉં. જો આ જસુભાઈનું ખાતર હતું ને આ ફેરો ભરાઈ ગયો છે. હવે એની વાડીએ નાખવા જવાનો છે. હે ભાઈ? હા એમ. જીસીબી ના ડ્રાઈવર બહુ સારા છે. એમાં કઈ ઘટે નહીં. હા એમ. લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા એમ. ફોલો કરજો. ફોલો નહીં કરતા. તો ફાઇનલી મિત્રો આપણે હાથ પડી ગઈ છે. હવે દી પણ આથમી ગયો છે અને આપણું મશીન અહીંયા છે. તો આપણે શું કીધું છું સવારમાં કે તમને મશીન શીખવાડવાનું છે. તો ચલો તમને આજે આ મશીન આગળ કેવી રીતે હાલે અને રિવર્સ ગિયરમાં કેવી રીતે હાલે એ તમને શીખવાડી દઉં. આ જો આપણું મશીન છે, જૂનું છે થોડું પણ હાલે છે એટલે વાંધો નથી. કેમ કે મારા શેઠ થોડાક ગરીબ છે. મારા શેઠે ગરીબ ને હું ગરીબ, બંને ગરીબ. ચાલો તો તમને હું મશીન આજે કેવી રીતે વર્કિંગ કરે તમને બતાવું છું. તો મિત્રો આપણે મશીનની અંદર આવી ગયા છીએ. હવે મશીન આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ. તો આ છે ચાવી. ચાવીને રાઉન્ડેડ કરીને આ કાંટો છે વર્કિંગ કરે. આ આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. સ્ટાર્ટ થઈ ગયું ને તો મિત્રો આપણે અહીંયા સાઈડમાં એક ગેર આવે છે. આ ગેર છે. તો એ ગેરથી તમને કેવી રીતે ચાલે એ બતાવું. તો મિત્રો આ એક ગેર છે અને આ એક ગેર છે. આ ગેરને આપણે પહેલા ગેરમાં નાખી દીધો, બરાબર. પહેલો ના પડે અને બીજો અહીંયા પડે અને ત્રીજો એની સામે ઓલી સાઈડ પડે અને ચોથો એની સામે પડે. તો આપણે અત્યારે બીજા ગેરમાં રાખીએ છીએ, બરાબર. બીજા ગેરમાં રાખીને આપણે અત્યારે આગળ લેવાનું છે. આગળ લેવા માટે આ ડાળીને આપણે ઉપર કરીશું. ઉપર લઈને આગળની તરફ ધક્કો મારશું. આ મિત્ર જો આપણું મશીન આગળ હાલે છે, બરાબર. આગળ હાલી ગયું. તો હવે આ જે ગેરને પાછું આપણે રિવર્સ, આ અત્યારે ન્યૂટન થઈ ગયું છે અને આ રિવર્સમાં નાખશું. અને જો અત્યારે આ રિવર્સ ચાલે છે, અત્યારે રિવર્સ ચાલે અને આ અત્યારે આગળ. તો મિત્રો મેં તમને આ બતાવી દીધું છે કે આગળ કેવી રીતે હાલે અને રિવર્સ કેવી રીતે હાલે એ તમને મેં આજે બતાવી દીધું છે, બરાબર. તો આનો ઘણો લોકોને એવો ડાઉટ હોય છે કે આમાં કલેશ કઈ જગ્યાએ આવે છે. તો કલેશ તમને હું કાલના વિડીયોમાં તમને બતાવીશ. તો મિત્રો આજે હું કામ બંધ કરીને જતો હતો ઘરે અને ઘરે જતી વખતે આપણે ગાડીની લાઇટ બંધ થઈ ગઈ છે. હવે આ ભાઈ રિપેર કરે છે અને અત્યારે વાગ્યા છે 8:48 થઈ ગઈ છે. 9 વાગવા આવ્યા. તો અત્યારે હું મારે મૂછા કોરડા જવાનું છે. ગાડી આપણી બંધ પડી ગઈ. તો ગાડી ચાલુ થાય પછી આપણે જવાનું છે અથવા તો બીજા કોઈની ગાડી લઈને જવાનું છે. અને આ છે અમારા કિશોરભાઈ, અહીંયા રાબડાથી આપણા ખાસ મિત્ર છે. હા, જો કોઈ મિત્ર રાબડા આવતા હોય ને કોઈને કંઈ કામ હોય તો આ કિશોરભાઈને મળવું. હા, આપણા ખાસ મિત્ર છે. કિશોરભાઈ તમે કંઈ કહેવા માંગો છો? બસ તમારો આભાર. હા, કિશોરભાઈ કહે છે તમારો આભાર. તો હું પણ તમને કહું છું તમારો આભાર. હા, લાઈક કરી દેજો. મિત્રો આપણે નીકળી ગયા છીએ ગોવાથી આપણે ઘરે જવા તરફ. જોઈ લો આપણે ગાડી મળી ગઈ છે અત્યારે. એક દોસ્તારની ગાડી, એ સાઈન ગાડી છે. આપણે હવે જાય છીએ ઘરે. હું વ્લોગ ચાલુ કરવાનું છું ઘરે જઈને જમવાનું છે. તમે બે ત્યારે અમને વ્લોગ બતાવી અને ત્યાં જઈને આપણે વ્લોગ પૂરો કરવાનો છે. વ્લોગ પૂરો રાખવાનો છે. ઘરે પહોંચી ગયા. હવે આપણે જમવા બેસવાનું છે. તો જમવાનું તૈયાર છે અને અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા. તો મોટા ભાઈ એમ કહેવાય કે 10મી વાળાની લાઈફ જો આવી હોય છે ક્યારેક 10 વાગે પૂરો, ક્યારેક 12 વાગે પૂરો, ક્યારેક 11 વાગે પૂરો. અને જમવાનું ક્યારે મળે એનું કંઈ નક્કી નહીં. તો વ્લોગ અત્યારે હું પૂરો કરું છું. તો વ્લોગને બીજા દિવસે જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ મૂકવાનું છે, એમાં ફોલો કરજો.